જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રાજુભાઈ આ બેસ તો બોલો ભાભી, શું હતું? કામ હતું તારું? કામ મારો ભાઈ હેરાન કરે છે તમને? અરે તારો ભાઈ હું હેરાન કરે? તારો ભાઈ તો બિચારો હારો છે અને તારી ઉપાધિ કરી કરીને હેરાન થાય છે ભાઈ। મારી ઉપાધિ કરવાની શું જરૂર છે ભાભી? કામ નથી કરતો? અરે કામની વાત નથી, તું કામ ન કરી અમને પોહાય છે, પણ તું આ લગ્નની ના પાડસ ને ઈ પોહાણ નથી। તારો વરસ કેટલા થયા? એ મારા ભલે 40 થઈ જાય, 35 થયા ને હજી 5 વર્ષ વયા જાય ને તો ભાભી જરાય તારે ઉપાધિ કરવાની જરૂર નથી। પછી કોઈ ડોહીએ નહીં દી અટાણે માગા આવે છે તો હા પાડ દે। ના ના, તે 10-12 છોકરીઓ જોઈ એ કે હા ન પાડી। અઠવાડિયા પહેલા મારી માસીની છોકરીને જોવા તું ગયો તો એમાં શું વાંધો હતો? કાંઈ વાંધો નતો ભાભી, મને ન ગમી એટલે નકામું બધું। પણ એમ નહીં, તારે કેવું જોઈશે? તને ગમતું નથી હું એમ કહું છું, ગમે ને હા પાડી દે હવે ભાઈ, અમે ઠાઈકા છે હવે। જો ભાભી, તમે થાક્યા નહીં તમારો પ્રશ્ન છે, તમે થાકી જાવ એટલે હું ગમે એને પાસ ન કરી લઉં। કઈ ઘડી ઘડી લગ્ન નથી થતા, એક જ વાર જિંદગીમાં લગ્ન થાય, મારા મગજમાં બેહે ને તો હું આ પાડીશ। ભાઈ ને કરી છે તારો ભાઈ મને હાઈ આવીને પૂછશે તે સમજાવ્યો કે નહીં, મારે તો શું કહેવાનું? આ કીધું ઈ કઈ બીજું વધારે ન કહેવાનું હોય ભાભી। રાજ્યા એ બધી વાત ઠીક, પણ આપણા દેર ભોજાઈમાં કોઈ દી વાંધો સીધો પડ્યો નથી, એટલે તું એને મન મૂકીને દિલ ખોલીને મને વાત કર દે એટલે હું તારા ભાઈને જવાબ દઈ દઈ કે તારા વિચારમાં કેવી છોકરી છે। સાચું કહી દો ભાભી, મારે બાયડી એવી જોઈશે ને યુરોપિયન જેવી રૂપાળી, અને ગામમાં નીકળે ને તો વટ પડે વટ। તારો વટ પડતો પડશે, પણ આમને વાંઢો રહી જાય ને તો વડવાનો વટ ભાંગી જાહે દીકરા મારા। અબા, હું ગામમાં જાઉં છું બા। પેલા તું મારી વાત સાંભળ, બે અહીંયા મારી પાસે। હાય બોલો। ના ના, બે છોકરીઓ આપણે જોવા ગયા તા, એમાં એક તો કેવી અસલ ભણેલી ગણેલી ને રૂપાળી ને, તો બે માંથી એકેય તને ન ગમી? બા મને નો ગમે એટલે નો ગમે। આપણે આપણું તો જોવાય ને કે આપણે હાવ અંગૂઠા સાપ છે ને તોય આપણને આવી છોકરી મળે છે, ઈ તો માણસ વિચાર કરે ને બુદ્ધિથી જરા। બા આખી દુનિયામાં 2 જ છોકરીઓ છે, કેટલી છોકરીઓ છે, બીજી ગમી જાય મને। એટલે પણ આમને આમ ગઈઢો જ થઈ જઈશ બાપા તું। બા હું કાઈ ગઈડો નથી થઈ ગયો, હજી મારે કઈ ઉંમર નથી, 19 વર્ષ થયા છે મારા। હા પણ ગોતતા ગોતતા 3-4 વર્ષ પાછા બીજા નીકળી જાય તો એની કરતા છોકરી હારી છે તો હા પાડ દે ને બટા। મને નથી ગમતી બા એ છોકરી, તમને હું સાચે સાચું કહું છું। તને કેવી છોકરી ગમે? ઈ મને હું ગમશે ને એટલે હું તારે કઈ ઘરે જ લઈને આવીશ બા। હા એવું? હા હારું બાય। અત્યારના છોકરાઓને છોકરી નથી ગમતી, બોલો હવે શું કરું આમાં? હે રવિડા, હા રાજ્યા, આ સીડી કેસેટ બંધ થઈને કેટલો ટાઈમ થયો? એલા આને 5 વર્ષ થયા। અને ઓલી રીલ વાળી કેસેટ બંધ થઈ એને 10 વર્ષ। અને વીસીઆર તે જોયેલું? વીસીઆર હા કેટલો ટાઈમ થયા બંધ થયું ને? એને બંધ થવાના 20 વર્ષ થયા। મને એવું લાગે તું તારી માના પેટમાં આવીશ ને તઈ વીસીઆર જોઈ લીધું છે। એલા એવું નથી રાજ્યા, મારા બા ને બાપુજી બધી વાત કરતા ને મેં સાંભળેલી છે વાત। હા રાજ્યા, હા મેં વાત સાંભળી સાચી છે શું? કે જોવા ગયા તો એમ? જોવા ગયા તા પણ કઈ કાઢ લેવાનું નહોતું, કેમ? નો મજા આવી। મેં તો કીધું સારું હોય છે, લગભગ કરી હોત નાખવાના આવીશું। તને ખબર હે ને મારા સપના કેવા હે? હા તારા સપના ને મને બધાય નહીં ખબર। આમ જો રવિડા, મારા લગ્ન હજી ભલે મોડા 10 વર્ષ થાય, પણ બાયડી તો એવી લઈ આવી ને આમ ગામમાંથી આઈલી આવતી હોય ને તો સોટો પડે, સોટો ઊંચી, કેટલીના કેફ જેટલી ઊંચી, અને એની આંખું ઐશ્વર્યા રાય જેવી તો એની આંખું, વાહ। અને એના વાળ હા રેખા જેવા તો એના વાળ, આવડો અંબોડો હોવો જોઈએ। હા ઈ વાત સાચી હો રાજ્યા, હું હવે આવડો અંબોડો નહીં કરસ, 10 વર્ષ પછી લગ્ન કરીશ ને તો ગઈઢો થઈ જઈશ, પછી તને કોઈ છોકરી નહીં દે રાજ્યા। તારા મનનો વેમ છે એ બધો કાઢ નાખજે। આમ જો ભાઈડાના 35 વર્ષ થયા છે પણ હજી એમ કે જુવાનીઓ છોકરો, આખું ગામ એમ કે ને। અને આમ જો બાયડી તો એવી જ ગોતવી છે મારે, શોખીને એવી હોવી જોઈએ, જેવી હાડી પહેરી હોય ને
એવા જ આવડાવાળા નખ હોય ને નખ રંગેલા આવવા જોઈએ. વાહ તારી પસંદ વાહ. પગમાં બૂટ નહીં, તો ચંપલ નહીં, હા સેન્ડલ આવડી આવડી એડી વાળા. વાહ. એ જેવા કલરના લુગડા એવા જ સેન્ડલ. ઈ વાત એ સાચી. હાથમાં ઘડિયાળ નહીં, હા તો ઘડિયાળ મોબાઈલમાં. વાહ વાહ રાજા વાહ. હું પૂછું કે જાનુ કેટલા વાગ્યા? જાનુ 8. તારે કેવી બાયડી ગોતવાની શીખે તું? આપણે તો કાંઈ નહીં ઘટે એવી બાયડી ગોતી છે રાજા. આપણી કઈ ઉંમર નથી હજી, આપણે 5-10 વર્ષ નકરું જોવું જ છે. ક્યાં ક્યાં સારી છોકરી હોય ને ડાયરેક્ટ જોવા જ વહી જવાનું છે. અને ગમે એટલે ડાયરેક્ટ હું તો મારા ઘરે જ લઈ જવાનો છું. મેં મારા બાને જ કહી દીધું, બા તમે ચિંતા ન કરો, મને ગમશે ને એટલે હું ડાયરેક્ટ ઘરે લઈને આવતો રહીશ. હા કેવી? નથી કેવું, મને શરમ લાગે. ગીતડો શરમાઈ ગયો. ન કહું. હે હા રાજ્યા રાજ્યા એક્સક્યુઝ મી. હેલો. તમને લોકોને પૂછું છું, આપણે પેલું છગન કાકાનું ઘર ક્યાં આવે? હા, તમને પૂછું છું. તમને પૂછું છું, આપણે છગન કાકાનું ઘર ક્યાં આવે? હેલો, તમને કહું છું બેને. વોટ નોનસેન્સ. હું એમ પૂછું છું, છગન કાકાનું ઘર ક્યાં આવે? હા હા મેં જોયું. ચાલો હાલો બતાવું. એને નથી જોયું, મેં જોયું છે. કાયમ હું છગન કાકાના ઘરે જાઉં છું. હાલો તમને ત્યાં મૂકી દઉં. હાલો. એ ના ના ઈ બાજુ નથી, છગન કાકાનું ઘર આ બાજુ છે. ના 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 હાલો, મેં જોયું છે. અહીંથી વતે જવે. હાલો. એ છગન કાકાનું ઘર આ બાજુ. કોમન સેન્સ જેવી ચીજ જ નથી આ લોકોમાં, સાવ ઇડિયટ. હા બેબી. હા યાર, બસ જસ્ટ પહોંચી. હા, સાંજની ફ્લાઇટ છે, સાંજે નીકળી જઈશ. હા. સાનું મનો રે ને. હે રવિડા, હા ઈ બેબી બેબી કરતી હતી. બેબી કેને કહેતી છે? અરે ગાંડા જેવા, ઈ જ્યાં રહેતા હશે ને ત્યાં કણે બધાને બેબી કે. કૂતરાને બેબી કે, મીંદડાને બેબી કે. અક્કલ વગરનો રહ્યો. હાલ હાલ જલ્દી હાલ. આ મેડમ મેડમ ઉભા રહ્યો. જો માં સામે દેખાય ને ઈ છગન બાપાનું ઘર છે. અને હું વઈ જો જઈશ. સાંભળો મેડમ, અહીં જે છે ને મારા ઘરે ચા પીવા આવજો. મારી ભાભી 1 નંબર ચા બનાવે. અને એમાંય તમારા બહારના માણસોને તો અમારી ચા તમને એટલી ફાવશે ને, સવારે ઉઠીને સીધા અમારા ઘરે આવતા રહેશો. લે. મેડમ તમે છે ને અમારા મહેમાન કહેવાય, એટલે મારા બા એવી ચા બનાવશે ને તમે પીતા રહી જાઓ, આંગળી ચાટી જાઓ એવી ચા બનાવશે મારા બા. એટલે સાંજે ચા પાણી પીવા આવજો હો મેડમ. હા સારું સારું. હો, હા. સાંજે આવીશ. હો, ઓકે, હું જાઉં. કેના જેવો હતો? તું કેના જેવો છો? તને ઈ ન ખબર પડે? મેં ચા પાણીનું કીધું, તારે ન કહેવાય. તારે ધ્યાન રખાય ને થોડુંક. આમ જો રવિડા, હા તું મારો ભાઈ બનશો, હું તને ચોખ્ખું કહી દઉં. જો ઈ મારી બાયડી છે, તારી ભાભી થાય, તારે આટલી કુરબાની દેવી પડશે. એ તને કઈ ખબર પડે છે કે નહીં? તું મારી કરતા મોટો છો. ઈ તારા વહુ બટા થાય છે, સમજાણું તને? એટલે તું કુરબાની આપી દેજે. હા લે બોલ. હવે તું 19 વર્ષનો છો ને ઓલી મારા માપની છે, આને કોણ સમજાવે? આવ ભાભી. ભાભી કોણ છે મહેમાન? મહેમાન છે, વિદેશથી આવી છે, વિદેશથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિદેશથી આવ્યા તમે? હા હા, ન્યા કયું ગામ? અમેરિકામાં રહીએ છીએ ત્યાં. ઈ બાપા, અમેરિકામાં. ત્યાં તો મોટી મોટી બિલ્ડિંગ હોય, અમે ફોટા જોઈ છે ટીવીમાં. હા હા. મારે ઈ છે. ત્યાં તમે કોણ કોણ? મમ્મી પપ્પાને બધાય ને? આખું ફેમિલી ત્યાં છે. હે, પાણી ભરી આવું હો, પાણી ભરી આવું. મારા ભાભી. આમ તમને અહીંયા હોરવે તો ખરું ને? અહીંયા તો મારે છગન કાકાનું કામ હતું ને એટલે આવી છું. હમણાં મારી રાતની ફ્લાઇટ છે 10 વાગ્યાની, ત્યારે હું નીકળી પણ જઈશ. પછી
પછી પાછા આવવાના છે કા આયા હોરવે તમને ના અહીંયા હવે ના ગમે કેમ કે બહુ લોંગ ટાઈમ થી અમે લોકો ત્યાં શિફ્ટ થઈ ગયા અને પાછું મેં બધું સ્ટડી કમ્પ્લીટ ત્યાં જ કર્યું અમેરિકામાં. હા પણ પછી તો હોરવી જાય પછી તો રેવા માંડી એટલે હોરવી જાય કા રાજુ શરબત પીહો સોડા પીહો ચા પાણી પીહો કાંઈ નહીં. આ તો આ છે ને આમનો આગ્રહ એટલો બધો હતો સવારે મળ્યા ને ત્યારે કે તમે ઘરે ચા પાણી પીવા આવજો અને મારા છગન કાકાના ઘરે બોલાવા આવ્યા એટલે મેં કીધું હું ચા પાણી પી આ છે દેવો મારો દેર છે લાઈટકો છે અને આગ્રહ વાળો છે ગમે ગામમાં આજાણું માણસ આવ્યું હોય ને તો ચા પાણી જમવાનું તો તમે જમીન જાઓ હું રોટલાઈ કરી નાખું. હા રાજ્યો તો જો ખાલી 5 મિનિટ સગન કાકાના ઘરે જવા મોડું થયું ને તા લઈને વિયો ગયો બોલો. એને ખબર નહીં પડતી હોય કે મારે લઈ જવાના હતા ઘરે ચા પાણી પીવા. હાલો જાવ બોલાઈ જાવ. એ રસપુરી ખાઓ કે દૂધ પાક પૂરી બનાવી નાખી. અરે બસ કાંઈ નથી જમવું. અરે મેડમ હું તો તમને ગોતી ગોતીને ગાંડો થઈ ગયો. હું છગન કાકાના ઘરે ગયો ને તમે અહીં કણે બેઠા છો. મને છે ને આ તેડવા આવ્યા હતા ત્યાં તો મારે આવવું પડે ને. હાલો હાલો મારા ઘરે હું તમને આજ તેડવા આવ્યો છું હાલો. હા તો હવે એક જ કામ કરું હવે છે ને જમવું નથી મારે અમે રાતે નીકળી જવાનું છે તો ખાલી આમના ઘરે જઈ આવો એટલે આમને ખોટું ન લાગે અને નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે મળીશ ત્યારે જમીશું. હાલો હાલો મેડમ હાલો. હું જાય રવિ ને હું મારી નાખીશ. વહી જા બે માં ત્રીજો ફાવશે જા. બા એ બા ક્યાં ગયા? અરે બટા બોલ ને. જો બા કોણ આવ્યું છે? મહેમાન આવ્યા છે આપણા ઘરે. બા આવો આવો પધારો પધારો આવો બેહો બેહો બેહો. પગે લાગો મેડમ મારા બા છે પગે લાગો. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો મેડમ. બેહો એ ભાઈ તું અહીંયા આવી ગયો રાજુ? બે હવાયો કાં ચા પાણી પીવા તારા ઘરે ન હવાય? હા તો પી ચા પાણી બીજું હું. કોણ છે બેટા? બા મેડમ આવ્યા છે આપણા ગામમાં અને વિદેશમાંથી સેટ આવ્યા છે અમેરિકામાંથી. બા ઓહોહો શેક બાંધી આવ્યા છે અમેરિકાથી. તઈ પ્લેનમાં વહી જવાના છે પાછા. હા. ઓહોહોહોહો પ્લેનમાં જવાના તમે? હા ભાઈ વાહ. હા બેબી. હા અરે બસ મેક્સિમમ કલાકમાં નીકળી જઈશ અને મિનિમમ 30 મિનિટ. ઓકે હા બાબા પહોંચી જઈશ 1 કલાક વહેલી પહોંચી જઈશ એરપોર્ટ. તું મારી બહુ કેર કરો છે. હા ચિંતા ન કર હું પહોંચી જઈશ. હા હું ટાઈમ ટુ ટાઈમ ફ્લાઇટમાં પણ બેસી જઈશ અને તને કન્ફર્મેશન આપી દઈશ. ઓકે હા ડાર્લિંગ. ઓકે ઓકે હા હા ચલ બાય બાય બેબી. હા મારે છે ને અત્યારે જવું પડશે આંટી એટલે તમે ખોટું ન લગાડતા. નેક્સ્ટ ટાઈમ આવીશ ને તે ચોક્કસ તમારા ઘરે આવીશ હો. હા ચલો. મેડમ એક વાત પૂછું તમે ખોટું ન લગાડતા. હા પૂછો ને. તમે આવ્યા ત્યારના ફોનમાં બેબી બેબી કરો છો આ બેબી છે કોણ? ઈ તો કે મેડમ અમને. અરે બેબી મતલબ મારા મિસ્ટર. એટલે હું હે એટલે હું મેડમ? મારા ખ્યાલથી તમને લોકોને ઇંગ્લિશ ઓછું ફાવતું હશે અહીંયા કઈ વાંધો નહીં. એટલે કે તમારા લોકોની અહીંયાની કાઠિયાવાડ ભાષામાં મારા ઘરવાળા. હે એટલે તમે પરણેલા છો? હા હું મેરીડ છું અને પરણેલી તો છું. મારે 2 બાળકો પણ છે. હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.